શ્રી પરસોત્તમ ભગવાન की जय। આજે આપણે શરૂઆત કરશું અમૃતધારા બીજી વાર્તા પરસોત્તમ ભગવાનની। વાર્તાનું નામ છે સોનાના લાડુ। એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહે। તેમના પર ભગવાનની એટલી બધી કૃપા ઉતરી હતી કે 1, 2, 3 નહીં પણ 7 છોકરાઓ હતા। આવી જ કૃપા લક્ષ્મીની ન હતી એટલે માંડ માંડ ગુજરાન ચલાવતા હતા। ભગવાનની લીલા એવી કે દાના ત્યાં પાના નહીં અને પાના ત્યાં દાના નહીં, એટલે જ્યાં ખાવાવાળી વણઝાર છે ત્યાં ધાન્ય નથી। બ્રાહ્મણી ઘર રખું હતી, તેથી 7 છોકરાને સારી રીતે ઉછરી રહી હતી। પિયરમાં મા બાપ નહોતા એટલે ઘરનો કારોબાર તેના ભાઈ ને ભોજાઈના હાથમાં હતો। તેમની પાસે પૈસો હતો પણ સંતાન સોગંદ ખાવા ન મળે। બ્રાહ્મણીને ભાઈ તરફથી કોઈ જ જાતનો ટેકો નહોતો। તેને તો ભાઈ તરફથી ઘણી આશા, પરંતુ ભોજાઈ એવી માથાભારે હતી કે વાલ સોનું તો શું, સવાવાર કપડું પણ તેની પાસે જવા દે તેમ નહોતું। એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું ને ગામમાં ભક્તિભાવ ઉભરાયો। ભાવિક સ્ત્રી પુરુષો ઉમંગથી નદીએ નાહવા જવા લાગ્યા। બ્રાહ્મણી પુરુષોત્તમ વ્રત કરતી હતી। આ વર્ષે ભોજાઈએ પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો। તેને બધી વાતનું સુખ હતું, પણ ઘરમાં પારણું ઝૂલતું ન હતું। તેથી પરસોત્તમ પ્રભુની કૃપા મેળવવા તે પુરુષોત્તમ મહિનો નાહવા લાગી। ફળની આશા રાખ્યા વગર વ્રત કરવામાં આવે તો ઉત્તમ છે, પરંતુ મોટાભાગના ભાવિકો વ્રત કરે છે તેની પાછળ કોઈને કોઈ વસ્તુની ઈચ્છા હોય છે। બ્રાહ્મણીને સંતતિનું સુખ હતું પણ સંપત્તિની ખામી હતી, એટલે વ્રત કરતી હતી ને તેની પાછળ ધનની લાલસા હતી। તેની ભોજાઈને સંતતિની ખોટ હતી એટલે સંતાન લાલસાએ વ્રત કરતી હતી। પુરુષોત્તમ માસ પૂરો થતા ભાવિકો યથાશક્તિ ઉજવણું કરી બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપ્યા। હજુ એ સૌના વદન પર પુરુષોત્તમ માસનો ઉલ્લાસ દેખાતો હતો। બ્રાહ્મણીએ ભોજનને ત્યાં મોટી મોટી જમણવારની તૈયારી થઈ રહી હતી। તેના ગામના સમસ્ત બ્રાહ્મણો જમવા માટે ગોર મારફત નોતરા પહોંચાડી દીધા હતા। એને સગાવાલાને ત્યાં જાતે જઈ નોતરા દઈ આવી હતી। ભોજાઈ નોતરા દેતી નણંદને ત્યાં આવી। બ્રાહ્મણી તો તેને આજે ઘણા સમયે પોતાને ત્યાં આવેલી જોઈ હર્ષ ગેલી થઈ ગઈ અને આવકાર આપી શેતરંજી પાથરી બેસવા ગયું એટલે ભોજાઈ બોલી, ઘેર ટાણું માંડ્યું છે એટલે ઊભા પગે કહેવા આવી છું। આજે મારે ઘરની જમણવાર છે, તો 7 ટાબરિયા, 8મા ભાઈ અને 9મા તમે ભાઈ સાંજે જમવા આવવા તૈયાર રહેજો। હું તેડવા આવીશ, મારા આવ્યા સિવાય દોડીને ન આવશો। ભોજાઈ તો આટલું કહી લટક પટક કરતી ચાલતી થઈ, પણ તેમાં બ્રાહ્મણીનું મોઢું ઉતરી ગયું। ભોજાઈએ આપેલ નોતરામાં ટોચડાઈ હતી, તેમાંય તેડવા આવે ત્યારે જ જમવા જવાનું હતું। તેણે મનમાં વિચાર્યું કે ઘરમાં બેસીને સૂકો રોટલો ખાવો, પણ શ્રીમંત ભોજાઈને ત્યાં મિષ્ટાન જમવા નથી જવું। પરંતુ તેની ભોજાઈ જમવાનું નોતરું દેવા આવી ત્યારે બાળકો ઉભેલા હતા એટલે તેઓ જમવા માટે તલપાપડ થઈ ગયા। આ તો મામાને ત્યાં જમણવાર હતો, પણ ભાણાઓ ખુશ કેમ ન હોય? તો સાંજે જમવા જવાનું છે જાણી ખુદાખુદ કરવા લાગ્યા। મજા પડશે ને મામાના ઘરે લાડુ ચાખવાની મજા પડશે। તોફાને ચડેલા બાળકોને શાંત કરવા બ્રાહ્મણીએ રસોડામાં જઈ તેઓને જમવા બોલાવ્યો તો બધા બોલ્યા, અમે તો સાંજે મામાના ઘરે લાડવા ખાઈશું, અત્યારે ખાવું નથી, ભૂખ્યા રહીશું તો વધારે લાડવા ખવાશે। બાળહટ આગળમાં લાચાર થઈ ગઈ, તેથી રસોડું આટોપવા બેઠી અને છોકરાઓ રમવા ચાલ્યા ગયા। આમને આમ સાંજના 5 વાગ્યા ને ગામના બ્રાહ્મણો રંગબેરંગી પીતાંબર પહેરી ટોળે મળીને જમવા નીકળી પડ્યા। બ્રાહ્મણીઓ પણ રંગબેરંગી સાડીઓ પહેરી બાળકોને સુંદર કપડાં પહેરાવી સૈયરો સાથે વાતો કરવા જમવા જઈ રહી હતી। બધાયના મુખ ઉપર ઉલ્લાસ હતો। આ બધું જોઈને બ્રાહ્મણીના છોકરાઓ પણ જમવા જવા ઉતાવળ થઈ રહ્યા હતા। દિલાસો આપીને કહ્યું કે એ બધા પારકા કહેવાય એટલે તેમને પહેલા જમાડવા પડે, જ્યારે આપણે તો ઘરના કહેવાઈએ, આપણે સૌથી છેલ્લે જમવાનું હોય। હમણાં મામા કે મામી તેડવા આવશે એટલે આપણે જમવા જશું। પણ શ્રીમંતો અને ગરીબોની ક્યાં પડી હોય છે? શ્રીમંત ભોજાઈ નોતરું દઈને ગઈ અને સાંજે જાતે તેડી જવાનું કહી ગઈ હતી, પરંતુ બધા જમીને પાછા ફરવા માંડ્યા તોય કોઈ તેડવા ન આવ્યું। તેથી તેણે આશા મૂકી દીધી। ભોજાઈ કદાચ તેડવા આવે તો પણ બાળકોને જ જમવા મોકલવાની હતી, પણ ગરીબ ભાણાઓના
ભાગ્યમાં શ્રીમંત મામાના ઘરનું મિષ્ટાન ખાવાનું નહીં લખ્યું હોય, તેથી રાત પડી પણ કોઈ તેડવા ન આવ્યું. સવારના ભૂખ્યા બાળકો મિષ્ટાનનું રટણ કરતા કરતા થાકીને અંતે સૂઈ ગયા. પણ બાળકો ઉઠશે ત્યારે જમવાની વાત સંભાળશે એ બીકે બ્રાહ્મણીએ ભાઈના ઘર આગળ થયેલા જમણવારના એઠા પતરાળા લઈ આવી. એ તો અંધારી રાતની લપાતી છુપાતી ભાઈના ઘર આગળ ગઈ. ત્યાં મોટા ઝુમ્મરો ઝળહળી રહ્યા હતા. તેના પ્રકાશમાં તેણે એક ખૂણામાં એઠા પતરાળાનો ઢગલો જોયો. તે ઊભી વિચાર કરવા લાગી અને પ્રભુને રટવા લાગી. હે પુરુષોત્તમ પ્રભુ, ભોળાના ભગવાન, તે આખરે મારા જ બાળકોને ભૂખ્યા સુવડાવ્યા ને. તારા રાજ્યમાં કોઈ ભૂખ્યું રહેતું નથી. તો મારા બાલુડાએ તારો શો અપરાધ કર્યો કે આજે તેઓ ટળવળીને ભૂખ્યા પેટે સૂઈ ગયા? પ્રભુ, ક્યાં સુધી એમને આમ રેબાવીશ? તારા રાજ્યમાં અંધેર નથી માટે લાગે છે કે જે કંઈ થઈ રહ્યું છે તે અમારા ભલા માટે જ થઈ રહ્યું છે. આમ મનમાં વિચારતી બ્રાહ્મણીએ થોડા પતરાળા એક લુગડામાં બાંધ્યા અને લપાતી છુપાતી ઘેર આવીને ભાઈને ત્યાં બધા ધમાલમાં પડ્યા હતા, તેથી કોઈની નજર તેના પર પડી નહીં. ઘેર આવીને બ્રાહ્મણીએ બધા પતરાળા છૂટા મૂક્યા અને તેમાં એઠા વધેલા લાડવા તથા ભૂકો જુદો કાઢીને તેમાંથી સફાઈદાર લાડવા વાળી દીધા. તાજા જ લાડવા વાળ્યા તેવા લાગતા હતા. પછી તેણે પતરાળાનો ઢગલો એક ખૂણામાં કરી રાખ્યો. સવાર પડતા પહેલા બ્રાહ્મણીએ ઉઠીને દીવો પેટાવી પેલા પતરાળા ઉકેડી નાખી આવવાનો વિચાર કર્યો. પતરાળાના ઢગલા આગળ આવી અને ત્યાંનો જ દેખાવ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. એવો ચમત્કાર બન્યો હતો કે રાતના તેણે ખૂણામાં જે ખાખરાના પતરાળા મૂક્યા હતા તે દિવસના પ્રકાશમાં સોનાના દેખાતા હતા. તે સોનાની જેમ ઝળહળી રહ્યા છે. આ તો ન માનવામાં આવે એવી વાત હતી. આથી બ્રાહ્મણીએ તેના પતિને ઉઠાડીને કહ્યું, નાથ, કંઈક ચમત્કાર બતાવો. રાતના મેં ખાખરાના પતરાળા ખૂણામાં મૂક્યા હતા તે અત્યારે સોનાના દેખાઈ રહ્યા છે, માટે તમે જુઓ. બ્રાહ્મણ તો મનમાં તરંગો કરતો ખૂણા આગળ આવ્યો. ત્યાં સાચે જ સોનાના પતરાળા પડ્યા હતા. તે તો હરખમાં આવીને કહેવા લાગ્યો, પુરુષોત્તમ ભગવાન જરૂર આપણા ઉપર પ્રસન્ન થવા લાગે છે. આપણે ભાવથી પુરુષોત્તમ વ્રત કરીએ છીએ તેનું આ ફળ છે. ખરેખર ભાવભરી ભક્તિ ફળ્યા વગર રહેતી નથી. ભગવાન આપે છે ત્યારે પાછું ફરીને જોતો નથી અને ક્યારે ક્યાં અને શું આપશે તેની પણ કોઈને ખબર પડતી નથી. વાહ પ્રભુ, તારી લીલાનો પણ કંઈ પાર નથી. બ્રાહ્મણી બોલી, નાથ, ભગવાને પતરાળા સોનાના બનાવ્યા, પરંતુ અસલમાં તો મારા ભાઈના છે, એટલે એના પર આપણો અધિકાર નથી. વળી એ મારી પિયરની વસ્તુ છે એટલે તમારાથી લેવાય નહીં. માટે હું તો મારા ભાઈને એની વસ્તુ સોંપી દઉં છું. પછી કપડાં તરીકે મને આપે તો ઠીક છે, નહીં તો કાંઈ નહીં. બ્રાહ્મણ પણ સાવધાન જ નહોતો, એટલે તેણે તેમ કરવા કહ્યું. બ્રાહ્મણી દોડીને ભાઈને ઘરે ગઈ. ભાઈ નાહવાની તૈયારી કરતો હતો. તે વિચારવા લાગ્યો કે અત્યારે બેન કેમ આવી હશે. ત્યાં તો બહેન બોલી, વીરા, હમણાં મારે ઘેરે ચાલો, તમને કાંઈ બતાવું. ભાઈ જવાબ આપે તે પહેલા જ ભૂજાએ આવી પહોંચીને નણંદને આવેલી જોઈ તેની આંખો ચાર થઈ ગઈ. તે સમજી કે અત્યારે નણંદ વધેલી મીઠાઈ લેવા આવી છે અને તે માટે તેના ભાઈના કાન બંબેરી રહી છે. આથી તે મોઢું ચલાવીને બોલી, નણંદબા, જે કહેવું હોય તે મને કહો. ઘરની વાતમાં તમારા ભાઈને શું ખબર પડે? હજુ સાંજે તો બધા માલ પાણી ઉડાવી ગયા છે. શું આજે પણ વધુ ઘટ્યું જમવાનો વિચાર છે? જમવા આવો હોય તો મેં ક્યાં રસોડું તાળે માર્યું? તમારા ભાઈનું ઘર છે, આવીને બધા જમી જાઓ. બ્રાહ્મણી તો સાવ બનાવટી વાત સાંભળીને ડગાઈ ગઈ. તેની આંખમાં આંસુ આવી ગયા. જૂઠાને તો સી રીતે પહોંચાય? સાંજે એના ઘરનું કોઈ જમવા ન આવ્યું હતું, છતાં ભોજાઈએ જમી ગયો છે એવું ખોટું ગયું. ભોજાઈ તો બળબડાટ કરતી રસોડામાં ગઈ એટલે બ્રાહ્મણીએ ભાઈને કહ્યું, ભાઈ, મારે ઘેર ચાલો, તમારા લાભની વાત છે. ભાઈ, બહેન, કાલ તમે બધા જમી ગયા તો રસોઈ કેવી બની હતી? કહે છે, બટાકાનું શાક તો એવું સ્વાદિષ્ટ બન્યું હતું કે લોકો આંગળા પણ ચાટીને ખાતા હતા. બહેન કે, ભાઈ, મારી ભોજાઈએ જે કંઈ કહ્યું તે ખોટું છે. અમને કોઈ તેડવા આવ્યું નહીં એટલે અમે જમવા આવ્યા નહોતા. છોકરાઓ બિચારા ભૂખ્યા પેટે સૂઈ ગયા. મને થયું સવારના છોકરાઓ લાડુ ખાવા માંગશે તો શું આપી છે? હું તમારે ત્યાંથી જમણવારના જે એઠા પતરાળાનો ઢગલો પડેલો હતો તેમાંથી થોડા પતરાળા ઘેર લઈ ગઈ અને તેમાંથી લાડુના કટકા થતા ભૂકો જુદો કાઢી તેમાંથી લાડવા વાળીને રાખી દીધા, જેથી સવારે તમારા ભણેજીઓને ખાવા આપી શકાય કે મામાના ઘરના લાડવા છે. પણ એ બધા પતરાળા ઉકળે નાખવા રાખી મૂક્યા
સવારે ઉઠી તે પતરાળા ઉકરડે નાખવા જવા તૈયાર થઈ તો પતરાળા સોનાના બની ગયા જણાયા. માટે હે ભાઈ, તમારા પતરાળા તમે લઈ જાઓ ને, મને ન ખમે. આ સાંભળી ભાઈને બહેન પ્રત્યે હેત ઉપાડ્યું અને બહેનને ઘરે ગયો. બહેને પેલા પતરાળા બતાવ્યા હતા તે સાચે જ સોનાના હતા. ભાઈ સમજ્યો કે બહેન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરે છે, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા છે અને આવી રીતે તેને લક્ષ્મી આપી છે, તો તે મારાથી કેમ લેવાય? પુણ્ય કરે તે ફળ ભોગવે. ભાઈ તો પસ્તાવા કરવા લાગ્યો કે પોતે બહેનને કેવું દુઃખ આપ્યું છે. વાર તહેવારે બહેન ભાણેજિયાને ઘરે જમવા બોલાવ્યા નથી કે નથી લુગડા કરાવ્યા, જ્યારે તે તો મને આવા સોનાના પતરાળા લઈ જવાનું કહેવા આવી. ધન્ય છે બહેન તારી લાગણીને, અને ધિક્કાર છે મારી પત્નીને કે જેને નણંદ પ્રત્યે કોઈ દિવસ મમતા દાખવી નથી. વિચારમાં ભાઈને યાદ આવ્યું અને બહેનને કહેવા લાગ્યો, બહેન, સોનાના પતરાળા તારા છે, તેને વેચવાથી એટલા પૈસા આવશે કે તું બેઠા બેઠા ખાઈશ. તારા પુણ્ય પ્રતાપે ભગવાને તારી સામે જોયું તો તું ગામના બ્રાહ્મણોને જમાડ. તારા નોતરા ફરશે એટલે તારી ભાભીની મજા આવશે. પછી તો મારે ત્યાંના જમણવાર વખતે તારી ભાભીએ તારી સાથે જેવું વર્તન રાખ્યું તેવું જ વર્તન તું તારે ત્યાંના જમણવાર વખતે તેની સાથે રાખજે. બહેન, એ તો થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. બહેને ભાઈનું માન રાખ્યું અને તેમ કરવા વચન આપ્યું. ભાઈ હરખભેર પોતાને ઘરે ગયો અને બહેને સોનાના એક પતરાળાના કટકા કરી બધું સોનું એક સોનીને વેચી દીધું. તેના 1.5 લાખ રૂપિયા આવ્યા. બ્રાહ્મણીના આ પુરુષોત્તમ ભગવાન ફળ્યા હતા. હવે તો તેના ઘરમાંથી દુઃખની છાયા હટી ગઈ અને સુખનો સૂરજ ઉગ્યો. બ્રાહ્મણીએ તેના પતિને બજાર મોકલી બધા જમણવારની તમામ સામગ્રી મંગાવી અને આવતીકાલે સાંજે જમવાના નોતરા પણ બ્રાહ્મણોને મોકલાવી. ગામના લોકો તો બ્રાહ્મણના જમણવાર છે એ જાણી તર્ક વિતર્ક કરવા લાગ્યા. બ્રાહ્મણીની ભોજાઈ એ વાત જાણી ત્યારે તેના પતિને પૂછ્યું, સાંભળો છો, આ તમારી બહેન બ્રાહ્મણોને જમાડે છે તો તેની પાસે ધન ક્યાંથી આવ્યું? બ્રાહ્મણીના ભાઈએ કહ્યું, એ બધા પુરુષોત્તમ ભગવાનના વ્રતનો પ્રભાવ છે. પ્રભુ તેના પર પ્રસન્ન થયા છે અને તેને આકસ્મિક ધન આપ્યું છે, તો બ્રાહ્મણો જમાડે છે, આપણે ત્યાં નોતરું આવશે. આ વાત ચાલે છે ત્યાં બ્રાહ્મણે મોકલેલો ગોર મહારાજ નોતરું દેવા આવ્યો. તમારે બધાને તમારી નણંદને ત્યાં સાગમટે જમવા આવવાનું નોતરું છે, માટે વેળાસર પધાર. નણંદનું નોતરું આવેલું જાણી ભોજાઈનું અભિમાન ઓગળી ગયું અને તે બડબડાટ કરતી બેઠી રહી. ત્યાં તો નણંદ જાતે જ નોતરું દેવાયું. તેમણે નમ્રતાથી કહ્યું, ભાભી, ભગવાને મારા સામે જોયું છે અને કાલે મારે ત્યાં જમણવાર છે, માટે તમે બંને ભાઈ અને ભાભી પ્રભુનો પ્રસાદ આરગવા પધારજો. ભાભીનો મિજાજ હવે ઠંડો પડી ગયો હતો, તેથી તેણે સહજ નોતરું સ્વીકાર્યું અને નણંદના વખાણ કરવા લાગ્યા. બહેનબા, તમને ભગવાન પ્રસન્ન થયા છે એ વાત તમારા ભાઈએ કહી હતી અને અત્યારે તમારા મોઢે તે સાંભળી એટલે મને આનંદ થયો. ભાભી, જેવી કરણી તેવી પાર ઉતરણી. સારા કર્મનું ફળ સારું જ મળે છે. પ્રભુ પ્રસન્ન થાય છે ત્યારે રંગને રાઈ બનાવી દે છે. સારું, ત્યારે સાંજે જરા વહેલા બંને આવજો, તેથી મારું સારું દેખાય. બહેને ઉઠતા ઉઠતા કહ્યું અને પોતાને ઘર ગયું. તેણે ઘરમાં પગ મૂકીને થોડી જ વારે તેનો ભાઈ આવ્યો. તેને પોતાની પત્નીના હલકટ સ્વભાવ ઉપર ખૂબ ગુસ્સો આવ્યો હતો, તેથી તેની શાંત ઠેકાણે લાવવા તેણે એક તરકીબ શોધી કાઢી હતી. તે તરકીબ તેણે પોતાની બહેનને જણાવી, પછી થોડી વાતચીત કરી પોતાને ઘરે ચાલ્યો ગયો. બીજા દિવસે શાંતિથી જમણવાર પતી ગયો. બધાએ બ્રાહ્મણીના ભાગ્યની વાત કરતા હતા. ધીમે ધીમે જમનારો વિખરાઈ ગયા અને હવે કુટુંબીઓ જમનાર બાકી હતા. બહેને ભાઈ અને ભોજાઈને જમવા બેસાડી દીધા અને બહેનના છોકરાઓ પીરસવા લાગ્યા. 20 જણા જમવા બેઠા હતા એટલે પીરસનારા એક પછી એક ઝડપથી પીરસતા હતા. હવે લાડુ નીકળે એટલી વાર હતી ત્યાં એક ભાણિયા લાડુ પીરસવા નીકળ્યો અને તેના બધાના પતરાળામાં ઘીથી લચપચતા લાડુ પીરસ્યા. ફક્ત મામીની પતરાળી બાકી રાખી હતી. તુરંત જ એક થાળીમાં સોનાના લાડુ લઈ આવ્યા અને મામીની પતરાળીમાં પીરસ્યા. મામીએ હાથમાં લઈ લાડુ તપાસ્યા તો તે સોનાના હતા. તે તો વિચારમાં જ પડી ગઈ કે સોનું તો વળી ખવાતું હશે. ત્યાં તો નણંદના ભાણિયા બોલી ઉઠ્યા, બધું આવી ગયું છે, હવે બધા જમવા માંડો. બ્રાહ્મણીની ભોજાઈ બોલી, ભાણાભાઈ, તમારે મને ભૂખી રાખવી છે કે શું? સોનાના લાડુ તો મારે સી રીતે ખાવા? આવી રીતે મસ્કરી હોય? જ્યારે ભોજાઈને ઘેર જમણવાર હતો ત્યારે તે નણંદને ત્યાં જમવાનું નોતરું દેવા ગઈ. ત્યારે છોકરાઓને ટાબરિયા ગયા હતા. આજ એ જ છોકરાઓને તેણે માનથી ભાણાભાઈ કહી બોલાવ્યા અને નરમાસથી વાત કરી. નણંદના ભાણાઓ સમજી ગયા કે બધું ધનને માન છે. આજ દિન સુધી મામીને મન અમારી કંઈ કિંમત ન હતી, તેથી અમને ટાબરિયા કહીને બોલાવતી હતી. ખરેખર ધનનો પ્રતાપ જ એવો છે કે નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ. કહેવત ખોટી તો નથી જ.
હજુ એ મામી સોનાના લાડવાને જોઈ રહી હતી. તેથી પાણાએ કહ્યું, મામી, તમે શ્રીમંત રહ્યા એટલે જ તમને સોનાના લાડુ પીરસ્યા છે, માટે ઉમંગથી જમો. નણંદ નજીકમાં ઊભી તે આ બધું જોયા કરતી હતી. ભાઈ અને ભોજાઈ થોડે દૂર જમવા બેઠા હતા. ભાઈએ ભાણાઓને શીખવાડ્યું હતું તે મુજબ તેની મામીને કહ્યું. આથી તે મનમાં હરખાતો હતો. આખરે તેણે પત્નીને કહ્યું, આ તારા ભાણામાં તો સોનાના લાડુ પીરસા છે, પણ તે તો તારી નણંદને અને ભાણિયાઓને છતે નાત્રે ભૂખા રાખ્યા હતા અને બિચારીને રાતના હેઠા પતરાળામાંથી હેઠ શોધીને લાડવા બનાવીને છોકરાને ખવડાવવા પડ્યા હતા. તું અને હું તો બહેન ભાણેજાને કંઈ આપી ન શક્યા. 2 હાથવાળા આપીને શું આપવાના? 1000 હાથવાળો આપે છે ત્યારે પાછું વળીને જોતો નથી. બહેનની હૃદયની ભક્તિના પ્રતાપે પુરુષોત્તમ ભગવાને પ્રસન્ન થઈ પતરાળામાં સોનાના બનાવીને બહેનની ભીડ ભાંગી. તું તારે ખાવા માંડ, આ તો તને સોનાના લાડુ પીરસા છે. આ સાંભળી ભોજાઈ ઉઠીને નણંદને ભેટી પડી અને માફી માંગી. કહેવા લાગી, બહેન બા, થવાનું હતું તે થઈ ગયું. ગઈ ગુજરી ભૂલી જાઓ. મારાથી તમને માઠું લાગ્યું હોય તો ક્ષમા માંગુ છું. બ્રાહ્મણીએ કહ્યું, ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજે આપણે પહેલા અમૃતધારાની વાર્તા કરશું. અમૃતધારા ત્રીજી. નામ છે પુરુષોત્તમ પ્રભુ પધાર્યા. પવિત્ર પુરુષોત્તમ મહિનો બેઠો છે. ગામમાં ભક્તિભાવ ઉભરાયો છે. લોકો નદીએ નાહવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, દાન દક્ષિણા આપી ઘેર પાછા ફરે છે. ગામમાં એક ભોળી ભરવાડણ રહે છે. તે પણ દેખાદેખી નદીએ નાહવા જાય અને એકટાણું કરી ઘરકામમાં લાગી જાય છે. ભરવાડણે શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસ પૂરો કર્યો, વ્રત પૂરું કર્યું. હવે વ્રતનું ઉજવણું કરવું જોઈએ ને. તેણે ગામમાં તપાસ કરી તો ભાવિકો બ્રાહ્મણોને જમાડતા હતા, વસ્ત્રના દાન કરતા હતા, સોના રૂપાના દાન કરતા હતા, પણ પોતે ગરીબ હતી એટલે મૂંઝાવા લાગી. આખરે એક બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કરી તે એક બ્રાહ્મણના ઘેર ગઈ અને હાથ જોડીને કહેવા લાગ્યા, મહારાજ, મારે આજે વ્રતનું ઉજવણું છે, તો મારે ઘેર જમવા પધારો. બ્રાહ્મણે કહ્યું, ચકાચક લાડવા જમવા મળતા હોય તો હું આવવા તૈયાર છું. ભરવાડણ બોલી, મહારાજ, લાડુ બનાવવાનું તો મારું ગજું નથી. મારે ત્યાં ઘેંસ ને છાસનું સાદું ભોજન છે. બ્રાહ્મણે ના પાડી. ભરવાડણ નિરાશ થઈ બીજા બ્રાહ્મણને નોતરું આપવા ગઈ, પણ ઘેંસ અને છાસનું ભોજન મળશે એવું જાણી તે બ્રાહ્મણે પણ નોતરાનો સ્વીકાર કર્યો નહીં. ગામમાં કોઈ બ્રાહ્મણે હા ભણી નહીં એટલે ભરવાડણ મનમાં દુઃખી થતી પાછી ફરતી હતી. ત્યાં એક બટુક બ્રાહ્મણ સામે મળ્યો. ભરવાડણે તેને પૂછ્યું, મહારાજ, મારે આજે વ્રતનું ઉજવણું કરવાનું છે અને તેમાં એક ભૂદેવને જમાડવા મેં સંકલ્પ કર્યો છે, પણ દુઃખની વાત છે કે કોઈ બ્રાહ્મણ મારું નોતરું સ્વીકારતો નથી. આ બટુક બ્રાહ્મણ તે પુરુષોત્તમ પ્રભુ હતા. તે પરમ ભક્ત ભોળી ભરવાડણની વારે દોડી આવ્યા હતા. તેઓ ભરવાડણને કહેવા લાગ્યા, બાઈ, લાડવા જમવા મળતા હોય તો કોઈ બ્રાહ્મણ ના પાડે નહીં. ભરવાડણ કહે છે, વાત ખરી છે, મારે ત્યાં ઘેંસ ને છાસનું ભોજન છે એટલે બધા જમવા આવવાની ના પાડે છે. આપ જો જમવા પધારો તો મોટી કૃપા કરી કહેવાશે. બટુક બ્રાહ્મણે ઘેંસ ને છાસનું ભોજન લેવાનો સ્વીકાર કર્યો અને તે ભરવાડણ સાથે તેના ઘેર ગયા. ભરવાડણે રાંધવાની તૈયારી કરવા લાગી એટલે બટુક બ્રાહ્મણે કહ્યું, ભાઈ, અમે બ્રહ્મચારી બીજાના હાથની રસોઈ જમીએ નહીં, માટે મને સીધું આપો, હું જાતે જ રાંધીને જમી લઈશ. જલ્દી સીધું આપો, મને બહુ ભૂખ લાગી છે. ભરવાડણે બધી સામગ્રી બટુક બ્રાહ્મણ આગળ મૂકી તો આ પુરુષોત્તમ ભગવાન હતા. તેણે ઝટપટ રાંધીને ઘેંસનું ને છાસનું ભોજન કરી લીધું અને થોડી પ્રસાદી ભરવાડણને આરોગવા માટે આપી. થોડી વારે બટુક બ્રાહ્મણ જવા માટે ઉઠ્યા ને ભરવાડણને કહેવા લાગ્યા, ભાઈ, તમે મને થોડે સુધી મૂકવા આવો ને. ભરવાડણ તેમની સાથે ચાલવા લાગી. તેઓ થોડુંક ચાલ્યા હશે ત્યાં રસ્તામાં એક ઝાડ આવ્યું. આ આમળાનું ઝાડ હતું. તેના પર પુષ્કળ આમળા લાગેલા હતા. બટુક બ્રાહ્મણ તો આમળા તોડવા સડસડાટ ઝાડ પર ચડી ગયો અને નીચે એક પછી એક ડાળીઓ હલાવવા માંડી એટલે આમળા ટપોટપ નીચે પડવા લાગ્યા. પછી બટુકજી આમળા ખાતા ઉતર્યા. તે બોલ્યા, ભાઈ, આ બધા આમળા લુગડામાં બાંધીને ઘેર લઈ જાઓ, તે તમને ખૂબ જ કામ આવશે.
હવે હું મારે રસ્તે પડી જાઉં છું. આટલું કહેતામાં જ પુરુષોત્તમ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. ભરવાડણ આંખો ચોડીને જોવા લાગી કે બટુકજી એટલી વારમાં ગયા ક્યાં, પણ પ્રભુની લીલાનો પાર કોઈ પામી શક્યું છે? એ તો આમળાની ઘાસડી માથે ચડાવી ઘેર ગઈ અને જમવા માટે ઘેંસ અને છાશ ખાવા જાય છે તો ઢાકેલા વાસણમાં વિવિધ જાતના પકવાન પડેલા હતા. એવામાં તેની નજર આમળાની ઘાસડી પર પડી. તેમાં ઝગમગાટ થતો હતો એટલે તેણે જેને ઘાસડી ખોલી તો તેમાં આમળા નહીં પણ હીરા મોતી હતા. આ બધો ચમત્કાર જોઈ ભરવાડણ સમજી કે મુજ રાંકને ઘેર પુરુષોત્તમ પધાર્યા, પણ હું ભોળી તેમને ઓળખી શકી નહીં. તે પસ્તાવો કરવા લાગી કે આ તો મેં પ્રભુ દર્શનનો લાવો ગુમાવ્યો. હવે પ્રભુ ક્યારે પધારે ને હું તેમને દર્શન કરી મનકા દેહ પાવન કરું. ભરવાડેને તો અન્ન જળનો ત્યાગ કર્યો અને પુરુષોત્તમ પ્રભુને યાદ કરીને આંસુડા સારવા લાગી. એની ભાવપૂર્વકની ભક્તિ ફળી. પ્રભુએ પ્રાર્થના સાંભળી અને તેઓ બટુક સ્વરૂપે ભરવાડને દર્શન આપી અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન ભૂખ્યા ભાવના ન માગે મિષ્ટ પકવાન, શ્રદ્ધાથી જે કોઈ ભજે તેને દર્શન દે ભગવાન. આમ શ્રદ્ધાપૂર્વક વ્રતથી ભોળી ભરવાડની મનોકામના પૂરી થઈ અને તેને ઘરે પુરુષોત્તમ પધારીને દર્શન દીધા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી ભરવાડને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરનારને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આપણે લઈશું અધ્યાય 3 પુરુષોત્તમ મહાત્મ્ય કથાનો. તો નારદજીએ જ્યારે નારાયણને પૂછ્યું કે આ અધિક મહિનાની કથામાં અને પૂજા કરવાથી કયા દેવ પ્રસન્ન થાય છે અને એનું મહાત્મ્ય શું છે એ મને કહો. ત્યારે પછી સુખજીએ એમને જવાબ આપ્યો. હે મુનિઓ, નારદજીના પ્રશ્નથી નારાયણ કહેવા લાગ્યા, હે નારદ, પહેલા ભગવાન શ્રી કૃષ્ણે સત્યવાદી યુધિષ્ઠિરને કહ્યું હતું તે હું કહું છું. ધૃતરાષ્ટ્રના પુત્રોએ પાંડવોને જુગારમાં હરાવ્યા. સતી દ્રૌપદીના વસ્ત્રો ખેંચ્યા જ્યાં પ્રભુએ તેની લાજ રાખી. તે પછી પાંડવો દ્રૌપદી સાથે વનમાં ગયા અને ફરતા ફરતા તેઓ કામ્યક વનમાં આવ્યા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. તેમણે દુઃખથી રીબાતા પાંડવોને જોયા. પાંડવોએ પણ તેમને જોયા. તેમની આગળ આવી નમ્યા. દ્રૌપદીનું દુઃખ જોઈને ભગવાન દુઃખી થયા અને પોતાના ભક્તોને દુઃખી જોઈ ભગવાનની કોપ દ્રષ્ટિ થઈ. એ દ્રષ્ટિ જગનો પ્રલય કરવા પૂરતી હતી. તે જોઈ પોતાના ભાઈઓ અને દ્રૌપદીના કહેવાથી અર્જુન 2 હાથ જોડી ભગવાનની સ્તુતિ કરતો કહેવા લાગ્યો, હે કૃષ્ણ, હે પ્રભુ, હે જગન્નાથ, હે સ્વામી, તમે શાંત થાઓ. તમારી કોપ દ્રષ્ટિ જગતનો નાશ કરી નાખશે. એ નાશ પામનાર જગતમાં હું પણ આવી જઈશ. તમે ભક્તના પાલક હોવાથી તમારે મારું રક્ષણ કરવું જોઈએ. હે તાત, તમે ક્રોધને સમાવો, શાંત થાઓ. મચ્છરના ત્રાસે શું ઘરને બાળી નખાય છે? અર્જુનને આમ ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાન શાંત થયા. એટલે જગ કલ્યાણ માટે અર્જુન પૂછવા લાગ્યો. ત્યારે ભગવાને કહ્યું, એ અર્જુન, અતિ ગુહ્યમાં ગુહ્ય જગ કલ્યાણ માટેનો ઉપાય હું કહું છું. ચૈત્ર વગેરે જે મહિના, પક્ષો, ઘડીઓ, પહોર, રાત્રિ, ઋતુઓ, મુહૂર્તો, અયનો, વર્ષો, યુગો અને કાલ, નદી, પર્વતો, સમુદ્રો વગેરે પોતાના ગુણોથી મનાય છે. આ બધા સ્વામીવાળા છે અને યોગ્ય ફળ આપનારા છે. પણ એકાદ અધિક માસ ઉત્પન્ન થયો, તેને સ્વામી નહીં હોવાથી બધા તિરસ્કાર કરવા લાગ્યા. તેથી તે દુઃખી થયો અને મારે શરણે આવ્યો. તે વખતે આંખમાંથી આંસુ પાડતો હતો અને ગડગડા અવાજે પોતાની દુઃખ કથા કહેતો હતો. આ રીતે શ્રી બૃહન્નારદીય પુરાણમાં અધિક માસનું વૈકુંઠાગમનનો 3 અધ્યાય પૂર્ણ થયો. બોલો શ્રી પરસોત્તમ ભગવાન કી જય. તો ગઈકાલે આપણે જોયું કે અધિક માસ કેવી રીતે, એની ગણતરી કેવી રીતે થાય છે, કેવી રીતે અધિક માસ 2.5-3 વર્ષે આપણે દર વખતે આવે છે. પણ આપણે એ પણ એક જોયું હશે કે અધિક માસ છે ને ખાલી તમારા અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને ચૈત્ર, જેઠ અને કારતક ખાલી આટલા જ મહિનામાં આવે. બીજા તમારા મહિનાઓમાં જેમ કે માઘ છે, ફાગણ છે, વૈશાખ છે કે પોષ છે કે માગસર છે, એમાં તમને ક્યારે અધિક મહિનો ન આવે. હવે એનું કારણ પણ પાછું વૈજ્ઞાનિક એ રીતે છે કે પૃથ્વીની જે ભ્રમણ કક્ષા છે સૂર્યની આજુબાજુ,
એ લંબગોળ છે, ગોળ નથી, લંબગોળ છે, આમ લાંબી છે, અને એમાં સૂરજ એક તરફ છે. અને જ્યારે તો પૃથ્વી જ્યારે આજુબાજુ ફરે ત્યારે જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર હોય ત્યારે એ ઝડપથી ફરે. આપણે એમ પણ વાત કરી હતી કે સંક્રાંતિ, સૂર્યની સંક્રાંતિ જો 2 અમાસની વચ્ચે 2 વાર થાય તો આપણે અધિક મહિનો આવે. પણ જ્યારે આ મહિના વખતે પૃથ્વી સૂર્યથી દૂર હોય એટલે 2 સંક્રાંતિ આવવાના ચાન્સ વધી જાય. પણ જ્યારે સૂર્યની નજીક હોય ત્યારે એ આવવાના ચાન્સ, કારણ કે ત્યારે પૃથ્વીની ગતિ ફાસ્ટ હોય એટલે એનામાં એ 2 વાર સંક્રાંતિ આવે નહીં. એટલા માટે જે અધિક મહિનો છે એ અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસોમાં રેગ્યુલરલી આવે. હવે જેમ કે આ જેઠ છે કે કારતક છે કે ચૈત્ર છે એ તમારે બહુ રેરલી આવે, એમ આટલો જલ્દી અધિક મહિનો આવે નહીં. તો આ અધિક મહિનાનું હજી એક કારણ થયું. હવે આપણે આજે ચાલુ કરશું અધ્યાય 4 કે નારદજીનું. વ્યાસજીની જ્યારે વ્યાસજીએ પોતે કેટલા વેદોના અલગ અલગ વિભાગ કર્યા, એમણે પુરાણો લખ્યા, એમણે મહાભારત લખ્યું, આ બધા જ એણે ગ્રંથો લખ્યા હતા. પણ ખબર નહીં, એમના મનમાં ક્યારેક ને ક્યાંક અશાંતિ હતી, એમને સંતોષ નહોતો, એમને સુખ નહોતું, એટલે એ દુઃખી થઈને બેઠા હતા. તો ત્યારે નારદજી એમની પાસે આવ્યા અને નારદજીએ એમને પૂછ્યું કે તમારે આ જે સંતોષ છે, આ જે તમારે દુઃખ છે, કે તમે આમ કેમ છો, સુખી કેમ નથી? તમે તો આટલા જ્ઞાની છો, આટલા બુદ્ધિશાળી છો ને તમને આટલું બધું ધર્મનું જ્ઞાન છે, તો શા માટે? તો આમણે કહ્યું, વ્યાસજીએ પોતે જ કહ્યું કે હું એના માટે જ દુઃખી છું કે મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. ત્યારે પછી નારદજીએ એમને વાર્તા કહી કે નારદજીએ કીધું કે ફક્ત જ્ઞાન હોય પુરાણો વિશે કે વેદ વિભાગ વિશે કે તમે જે ગ્રંથો લખ્યા છે એ છે, પણ તમારામાં ભક્તિ, ભગવાનની પ્રત્યે જે નિષ્કામ ભક્તિ છે એનો અભાવ છે. તો જ્યાં સુધી ભગવાનની અંદર પૂર્ણ ભક્તિ ન આવે ત્યાં સુધી તમને કોઈ પણ જાતનો સુખ, સંતોષ અને શાંતિનો અનુભવ થતો નથી. તો એના માટે વ્યાસજીએ કહ્યું કે હું આટલું જ્યારે જાણું છું, આટલું બધું મેં લખ્યું છે, તો તમે એમ કેમ કહી શકો કે મારામાં પૂર્ણ ભક્તિનો અભાવ છે? ત્યારે નારદજીએ એમને વાર્તા કહી પોતાની. નારદજી પૂર્વજન્મમાં એક દાસી પુત્ર હતા અને એ લોકો અને એની માં એક નાનકડી કુટીરમાં રહેતા હતા અને પોતાનું નાનું મોટું કામ કરીને જીવન ચલાવતા હતા. પણ એમની માં હતી બહુ જ ભક્તિ ભાવવાળી વ્યક્તિ હતી અને સતત ભગવાનનું સ્મરણ કરતી અને એ પ્રમાણે પોતાની વાર્તાઓ અને બધી સંસ્કારો નારદજીના જે એનો પૂર્વજન્મ હતો એમાં એને આપતા હતા, એટલે નારદજી સાંભળતા. એમને ત્યાં એક વખત ચાતુર્માસ દરમિયાન ઘણા બધા સંતોનો વિહાર થયો. તો એ લોકો જ્યારે સંતો આવીને બેઠા હતા ત્યારે નારદજી એમની સેવા કરવા લાગ્યા. એની મા એમને રસોઈ બનાવીને આપે, એમનું બધું ખાવા પીવાનું ધ્યાન રાખે અને નારદજી એમને રેગ્યુલરલી રોજ એ લોકો જ્યારે પ્રાર્થના કરવા અને તપ કરવા બેસે તો જગ્યા સાફ કરીને આપે કે પછી એમના માટે પાણી ભરીને આપે, એમના માટે આસનો ગોઠવીને આપે અને ત્યાં પોતે બેસીને સાંભળે. એટલે સંતો બધા એની પર ખુશ થયા હતા. તો ધીમે ધીમે એવી રીતે જ્યારે બધા વિષ્ણુની બધી કથાઓનો વાતો થાય, તત્વજ્ઞાનની વાતો થાય, તો નારદ ત્યાં બેસીને સાંભળતા. ત્યાં સુધી નારદ એક સાદું બાળક હતો, એને વધારે કંઈ ખબર નહોતી ભક્તિની, પણ ધીમે ધીમે એને આનંદ થવા લાગ્યો કે આ બધી વસ્તુઓ કેવી રીતે સરસ થાય છે. ત્યાર પછી વખત ચાતુર્માસ પૂરું થયું, એ લોકો ગયા અને એક અકસ્માતમાં, એટલે એકવાર રાતના એમની સવારના પૂરમાં જ્યારે માં ગાયને ધોવા બહાર નીકળી તો એક સાપે એને ડંખ માર્યો, તો એની માનું ત્યાં જ મૃત્યુ થયું. એટલે નારદે કીધું કે હવે તો મારું કોઈ નથી, તો હું તો સંન્યાસ લઉં છું અને હવે હું જંગલમાં ચાલ્યો જઈશ. એટલે ત્યાં એણે પોતે એનું તપ ચાલુ કર્યું. એટલે તપ ચાલુ કર્યું ત્યારે એને તો ઘણા વખત સુધી એણે તપ કર્યું અને પોતે એકદમ એઝ અ ઋષિ અને સંત તરીકે રહ્યા. ત્યાં આગળ પછી એકવાર ભગવાનની અનુભૂતિ થઈ
હજી એને દર્શન નહોતા ત્યાં, પણ એને પૂર્ણ ભગવાનની અનુભૂતિ થઈ અને એને કે તે મારી આટલી સેવા કરી છે ને આટલી ભક્તિ કરી છે, તેના માટે હું તને આગલા જન્મમાં તને બહુ પુણ્યશાળી આત્મા બનાવીશ, એમ કરીને એને અનુભૂતિ પૂરી થઈ. અને થોડા વખત પછી એમનું અવસાન થયું. જ્યારે ત્યાર પછી એટલે નારદજી જ્યારે જૈનમાં, ત્યારે એને ત્રણેય કાળનું જ્ઞાન હતું. ગમે જે જગ્યાએ વિહરવું હોય ત્યાં વિહરી શકે અને એમને વીણા મળી, એટલે એ સતત ભગવાનનું ભક્તિ કરતા હતા અને બધે ફરીને દુનિયાભરના સદાચાર અને સારા સંસ્કારો આપતા હતા. તે પ્રમાણે એટલે ભક્તિ ઉપર કોઈનો અધિકાર નથી. જે ભગવાનને પ્રેમથી પૂજે છે એને ભક્તિનો અનુભવ થાય છે અને એને સાક્ષાત દેવનો અનુભવ થાય છે. તો નારદ ભગવાન જ્યારે આ વસ્તુ વ્યાસજીને કહેતા હતા, પછી એણે એને કીધું કે એક બીજી એને વાત કીધી કે આ તો ભક્તિથી જેમ માને ફાયદો થયો, એવી રીતે એક મૃગારી નામનો શિકારી હતો. એટલે મૃગારી એટલે મૃગ એટલે જાનવર અને અરી એટલે શત્રુ. એટલે મૃગારી એનું નામ જ એવું હતું કે મૃગારી, પશુઓનો શત્રુ. હવે એ છે ને બહુ ક્રૂર હતો. એટલે જંગલમાં જ્યારે એ શિકાર કરવા કે જાય ને, ત્યારે હરણ હોય, સસલા હોય, બતકા હોય કે પક્ષીઓ હોય, એને છે ને એ મારે એટલે પૂરા મારી ના નાખે, એને અધમુવા કરી નાખે. અને પછી એ લોકો જે તરફડે એ જોવાની એને બહુ મજા આવે. એટલે આ એની આદત હતી, એનો એક પિશાચી આનંદ હતો, એ કાયમ એવું કરતો. એટલે એકવાર નારદ જ્યારે ત્યાંથી પસાર થતા હતા જંગલમાંથી, તો એને ઘણા બધા એવા પ્રાણીઓ જોયા કે જે તરફડતા હતા, કે મરેલા નહોતા અને સરખા જીવવા પણ નહોતા. તો નારદનું હૃદય આમે એકદમ કરુણામય હતું. એટલે એ એકદમ દુઃખી થઈ ગયા કે આવું કેમ થાય છે. પછી ત્યાં તેણે મૃગારીને જોયો. તો મૃગારીને કીધું કે આ કેમ આવે છે? તો કે મને આ જોવાની બહુ મજા આવે છે, એટલે હું કે આમ કરું છું. તો પણ કે કાં તું માર જ નહીં એમને, તારે, કારણ કે કોઈ પણ પ્રાણીની હત્યા કરવી પાપ છે, તો તું માર જ નહીં. તો તું શું કામ મારે છે એમને? કારણ જો મારવા જ હોય તારે તો તું પૂરા મારી નાખ. જો તારો ખોરાક હોય, જે હોય, તો તું એમને પૂરા મારી નાખ. તો કે ના ના, મને તો આમાં બહુ મજા આવી, લોકો તરફડતા હોય એ જોઈને. ત્યારે ખાલી નારદજીએ શાંતિથી કહ્યું, દીકરા સમજ કે કોઈ તારી સાથે આવું કરશે તો શું થશે તને? તો મૃગારી 2 સેકન્ડ માટે વિચારમાં પડી ગયો કે મારી સાથે આવું થશે તો શું થશે. એટલે એમણે પાછું નારદજી સામે જોયું. તો નારદજીએ સમજાવ્યું કે જેવી તકલીફ આ પણ જીવ છે, આપણે પણ જીવ છીએ. તો જેમ આ લોકોને તકલીફ થાય છે, એમ તને પણ તકલીફ થાય છે. તને કંઈક લાગે છે તો દુખે છે કે નથી દુખતું? તો કે હા, મને દુખે છે. તો કે બસ, તો વિચાર કર કે તારી આંગળી કાપી નાખે, કે કોઈ હાથ કાપી નાખે, કે હા કોઈ હાથ મરડી નાખે, તો તને કેટલી તકલીફ થાય. તો મૃગારી ત્યારે સમજ્યો અને તરત એણે એની માફી માંગી નારદજીને કે હું આજથી આ પછી નહીં કરું. પણ પછી કહું મારા ખોરાકનું શું કરીશ? મારું તો જમવાનું જે છે, મારો ખોરાક છે એ આ જ છે, તો હું કેવી રીતે કરીશ? તો કે જરૂર નથી કે તમારે આ જ બધું ખાવું પડે. એ કે અનાજ છે, હું પોતે અનાજ ખાઉં છું, ફળ ખાઉં છું, ફ્રૂટ ખાઉં છું, બરાબર છે, તો તું પણ એમ કરી શકે. તો મૃગારીએ કહ્યું આજથી હું પ્રણ લઉં છું કે આજથી હું કોઈ પણ જાતના પ્રાણીઓને કે પક્ષીઓને હું તરપડાવીશ નહીં અને મારીશ નહીં. એટલે એ ગયો અને એની પત્નીને કહ્યું કે મેં આવી રીતે નક્કી કર્યું છે. એની પત્ની પણ ગુણવાન હતી, તો એણે તરત એને સાથ આપ્યો કે હા ભલે. તો ત્યારથી એ લોકો બરાબર લોકોની આજુબાજુમાં સેવા કરવા લાગ્યા અને બધા પ્રાણીઓને એને હત્યા કરવાનું બંધ કર્યું. એના ગામવાળાને હતા એ લોકો બધા પણ એને જોઈને એકદમ અચંબિત થઈ ગયા. ત્યાર પછી એકવાર નારદજી પાછા જતા હતા, તો એને મૃગારીને દૂરથી જોયો. એટલે મૃગારીને બોલાવ્યો. તો મૃગારી આવતા આવતા એકદમ કૂદકા મારીને આવતો હતો રસ્તામાંથી. જે સામેથી આવે તો કૂદકા મારે, નીચે જુએ કૂદકો મારે, નીચે જુએ તો કૂદકો મારે. એટલે નારદજીએ કીધું કે કેમ આવી રીતે ચાલે છે? તો કે ના, રસ્તામાં એ કે મને અહીંયા ચાલતા ચાલતા કીડાઓ કે મકોડા દેખાય ને, તો પછી એને ઈજા ન થાય ને એના માટે હું આવી રીતે કૂદીને આવું છું. એટલે જે વ્યક્તિ પ્રાણીઓને તરફડાવતો હતો અને મારીને પિશાચી આનંદ લેતો હતો, એ આજે કીડા મકોડા માટે પણ કૂદીને આવે છે. એટલે એમાં કે ભગવાનની જો ભક્તિ તરફ તમે વળો તો હૃદય પરિવર્તન થઈ જવું એ કંઈ બહુ અઘરું નથી. તમારું તરત હૃદય પરિવર્તન પણ થઈ શકે અને તમને એનો ફાયદો થાય. તો આ પણ એમણે જ્યારે નારદજીએ વ્યાસજીને કીધું
તો વ્યાસજીને થોડી આશા જાગી કે હા મારું પણ આમાં કંઈ થઈ શકશે. પણ એણે કીધું કે હું તો આટલા વખતથી મને આટલી આસક્તિ છે, મને આટલું ભગવાન પ્રત્યે પ્રેમ છે, તો એ મારે કેમ અશાંતિ છે? પણ એને કે તમારી જે સેવા છે, નારદજીએ કહ્યું એ નિષ્કામ સેવા નથી, આસક્તિ છે. એ કે આસક્તિની અગર વાત કરીએ આપણે તો તમને તુલસીદાસની પછી એમણે વાત કરી કે તુલસીદાસ મહારાજ હતા જે પહેલા જ્યારે ગૃહસ્થ જીવનમાં હતા અને એમની પત્ની હતી રત્નાવેલી. તો તુલસીદાસને એમની પત્ની રત્નાવેલી પ્રત્યે ભયંકર પ્રેમ. તો એના માટે તો એકવાર રત્નાવેલી પોતાને પિયરે ગઈ હતી અને તુલસીદાસ હતા અને એકવાર એમને મળવાનું મન થયું કે મારે ગમે તેમ કરીને મારે પત્નીને મળવું છે. તો ત્યારે રાતના ભયંકર તોફાન હતું, વરસાદ હતો અને વાવાઝોડું હતું. તો પણ તુલસીદાસજીએ કીધું કે હું જાઉં છું. તો એ ગયા તો પાણી ભરેલું હતું, વચ્ચે નદી હતી બરાબર ભરેલી. ત્યાં એમને લાકડું મળી ગયું. તો એ લાકડાના આધારે તરીને ત્યાં વયા ગયા અને જ્યારે એ ત્યાં પહોંચ્યા એમના મકાનમાં એમનું, ત્યારે ચારે બાજુથી બંધ હતું. તો એમણે એક દોરડું જોયું. તો દોરડું પકડીને ઉપર ચડી ગયા અને રત્નાવેલી પાસે પહોંચ્યા. રત્નાવેલી કે આવા વરસાદમાં ને આવા તોફાનમાં તમે કેવી રીતે આવ્યા? તો કે ના એ કે મને લકીલી અહીંયા લાકડું મળી ગયું અને અહીંયાથી આ દોરડું મળી ગયું એટલે આવ્યું. મને કે તમને લાકડું ક્યાંથી મળ્યું દેખાડો. તો ત્યાં દેખાડ્યું. તો એ આખું એક માણસનું મળદું પડ્યું હતું. અને પછી જ્યારે કીધું દોરડું દેખાડો અહીંયા તમારા મકાનમાં ચડવા માટે, તો કે આ તો સાપ છે. તો કે તમે એટલા શું આસક્ત થઈ ગયા મારામાં કે તમને મળદ લાકડું જ લાગ્યું અને સાપ છે એ તમને દોરડું લાગ્યું. જો તમે આટલી જ આસક્તિ ભગવાનમાં દેખાડી હોત તો તમારો આજે ક્યાંનો ક્યાં ઉદ્ધાર થઈ ગયો હોત. અને એ એક જ વાક્ય તુલસીદાસનું આખું જીવન ફેરવી નાખ્યું અને એને તરત જ ત્યારે ને ત્યારે એને ભગવાનની ભક્તિ એને સમજાવવા લાગી. ત્યાર પછી તો એમણે રામાયણ લખ્યું, હનુમાન ચાલીસા લખી અને બીજા ગ્રંથો લખ્યા એવી રીતે. એટલે આમાં નારદજી વ્યાસજીને એ જ કહે છે કે તમારી આસક્તિ છે એ ભગવાન પ્રત્યે નિષ્કામ થઈ જવી જોઈએ. આ રીતે તમે કરશો ત્યારે પછી તમને ત્યાર પછી વ્યાસજીએ ભાગવત પુરાણ આખું લખ્યું પોતે અને એ પ્રમાણે એમને સંતોષ, શાંતિ અને ભક્તિનો અનુભવ થયો. તો બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય. અધ્યાય એનો 9મો અને 22મો શ્લોક છે. અનન્યાશ્ચિંત્યન્તો માયે જના પર્યુપાસતે તેષા નિત્યાભિયુક્તાના યોગક્ષેમમ વહામ્યહમ. એટલે જે ભક્તો અનન્ય ભાવથી મારી ઉપાસના કરે છે તેમના યોગક્ષેમ, જરૂરિયાત અને રક્ષા હું પોતે વહન કરું છું. એટલે આપણે જે વાત કરી એ પ્રમાણે કે ભગવાન પ્રત્યેની કમ્પ્લીટ નિષ્કામ અને સંપૂર્ણ સેવા કરો તો ભગવાન જ આપણું ધ્યાન રાખે છે. પછી આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી.